પાઠ 3 પદાર્થોનું અલગીકરણ. અલગીકરણ એટલે શું તે જોઈએ. મિશ્રણના ઘટકોને છૂટા પાડવાની પદ્ધતિ એટલે અલગીકરણ. અલગીકરણની વિવિધ પદ્ધતિઓ જોઈએ. પહેલી પદ્ધતિ છે હાથ વડે વીણવું. આપણે ઘઉંમાંથી કાંકરા દૂર કરીએ છીએ તે વીણવું પદ્ધતિ છે. બીજી પદ્ધતિ છે અનાજનું છડવું. ડુંડામાંથી દાણાને અલગ કરવાની રીતને છડવું કહે છે. ત્રીજી પદ્ધતિ ઉપણવું. અનાજ કે કઠોળના દાણા સાથે હળવા ફોતરા જે ભળી ગયા હોય તે આપણે ઉપણીને દૂર કરીએ છીએ. ચોથી પદ્ધતિ છે ચાળવું. મિશ્રણના બે ઘટકો જુદા જુદા કદના હોય ત્યારે ચાળણીની મદદથી આપણે તે ઘટકોને અલગ કરી શકીએ છીએ. આપણે જ્યારે લોટ બાંધીએ છીએ ત્યારે પહેલાં લોટને ચાળીએ છીએ જેથી ઝીણું કચરો કે ભૂસું હોય એ ચાળણીમાં રહી જાય ને પછી આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ. મકાન કરવાનું હોય તો રેતી આપણે ચાળીએ છીએ જેથી રેતી ઝીણી અને મોટી એમ અલગ પડી જાય. પાંચમી પદ્ધતિ છે નિક્ષેપણ અને નિતારણ. જ્યારે મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય તો એ નીચે બેસી જવા માટેની જે આપણે પદ્ધતિ વાપરીએ છીએ તે નિક્ષેપણ છે. હવે નિતારણ એટલે શું તે જોઈએ. પ્રવાહીમાં અદ્રાવ્ય અને ભારે પદાર્થોને પાત્રના તળિયે પહેલાં જમા થવા દીધા તેને આપણે નિક્ષેપણ કીધું અને પછી ઉપરના ભાગે જે પ્રવાહીને હળવેથી બીજા પાત્રમાં લઈ લેવામાં આવે તેને નિતારણ કહેવાય છે. છઠ્ઠી પદ્ધતિ છે ગાળણ. આપણે ચા બનાવીએ છીએ પછી ગળણીની મદદથી આપણે ચાને ગળીએ છીએ એટલે ચાની ભૂકી છે એ ગળણીમાં રહી જાય. બરાબર છે. સાતમી પદ્ધતિ છે બાષ્પીભવન. પાણીને વરાળમાં રૂપાંતર કરવાની જે પ્રક્રિયા છે એને બાષ્પીભવન કહેવાય છે. મીઠાના અગરમાં અગરિયા છે મીઠું બાષ્પીભવન દ્વારા જ પકવે છે. ઘનીભવન. પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહેવાય છે. MCQ જોઈએ. ઘઉંના લોટમાંથી થૂલું દૂર કરવા માટે કયું સાધન વપરાય છે? ઘઉંનો લોટ હોય તેમાં ચાળણ જે ભેગું થયું હોય તે દૂર કરવા માટે આપણે શું વાપરીએ છીએ? ઘઉં ચાળીએ છીએ. શેના મદદથી? ચાળણીની મદદથી. તેથી આવશે ચાળણી. બીજો પ્રશ્ન. એકબીજામાં ન ભળે તેવા બે પ્રવાહી પદાર્થોના મિશ્રણને અલગ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? નિતારણ. દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા કઈ બે પદ્ધતિઓ વપરાય છે? બાષ્પીભવન અને ઘનીભવન. નીચેના પૈકી કયા પાણીમાં ખાંડ સૌથી વધુ ઓગળે? લીંબુનો રસ નાખેલા પાણીમાં, ખારા પાણીમાં, ફ્રીજમાંથી લીધેલા પાણીમાં કે ગરમ પાણીમાં? ગરમ પાણીમાં સૌથી વધારે ખાંડ ઓગળશે. તેથી વિકલ્પ આવશે ડી ગરમ પાણીમાં. પાંચમો પ્રશ્ન. એકબીજામાં ભળી ન શકે તેવા બે પ્રવાહીઓનું મિશ્રણ નીચેના પૈકી કયું છે? કેરોસીન અને પેટ્રોલ, પાણી અને દૂધ, પાણી અને આલ્કોહોલ બધું ભળી જશે. પાણી અને કેરોસીન ભળશે નહીં. પાણી છે એમાં આપણે કેરોસીન નાખીએ તો કેરોસીન ઉપર તરશે. તેથી વિકલ્પ આવશે સી પાણી અને કેરોસીન. પાણીને બાષ્પમાં રૂપાંતર કરવાની ક્રિયાને શું કહે છે? બાષ્પીભવન. જ્યારે મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય
તો તે પદ્ધતિને શું કહેવાય? નિક્ષેપણ. ઘઉંના લોટમાંથી ખાંડ કેવી રીતે અલગ કરી શકાય? ચાળીને. ચાળણીમાંથી ઘઉંનો લોટ નીકળી જશે અને ખાંડ છે ઉપર રહી જશે. તેથી આવશે વિકલ્પ સી, ચાળવું. રેતીમાંથી લાકડાના વહેરને અલગ કરવા નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે અથવા તો કઈ પદ્ધતિ ઉપયોગી છે? રેતીમાંથી લાકડાનો વેર દૂર કરવો હોય તો ચાળવું પડે. તેથી વિકલ્પ આવશે સી, ચાળવું. ઘરમાં વપરાતા પનીરની બનાવટમાં નીચેનામાંથી કઈ ક્રિયા ઉપયોગી છે? ગાળણ, નિતારણ, નિસ્યંદન કે બાષ્પીભવન? નિતારણ. ઘરે આપણે પનીર બનાવીએ પછી પાણી છે એ ઉપરથી કાઢી નાખવાનું હોય. નીચે પનીરનો જે ઘટ્ટ જથ્થો છે એ વાસણમાં રહી જશે. તેથી વિકલ્પ આવશે બી, નિતારણ. સંતૃપ્ત દ્રાવણ એ એવું દ્રાવણ છે કે, પછી વિધાન પૂર્ણ કરવાનું છે, જેમાં તે પદાર્થને વધુ ઓગાળી શકાય છે અથવા તો જેમાં તે પદાર્થને વધુ ઓગાળી શકાતા નથી. સંતૃપ્ત દ્રાવણ થઈ ગયું હોય એનો અર્થ એવો કે હવે કોઈ પદાર્થ એમાં ઓગળી શકશે નહીં, અને ન ઓગળી શકે ને ત્યારે જેને આપણે સંતૃપ્ત દ્રાવણ કહીએ છીએ. તેથી વિકલ્પ આવશે બી, સંતૃપ્ત દ્રાવણ એ એવું દ્રાવણ છે કે જેમાં તે પદાર્થને વધુ ઓગાળી શકાતો નથી. પાણી અને રેતીના મિશ્રણમાં રેતીના ભારે કણો તળિયે બેસી જાય છે. પાણીને નીચેનામાંથી કઈ પદ્ધતિ વડે અલગ કરી શકીશું? વીણવું, નિતારણ, નિસ્યંદન કે ઉપણવું? પાણીને અલગ કરવાનું છે અને રેતીના કણો તો તળિયે બેસી ગયા છે, તેથી આપણે નિતારવું પડે. તેથી વિકલ્પ આવશે બી, નિતારણ. પ્રવાહીમાં દ્રાવ્ય થયેલ ઘન પદાર્થને અલગ કરી નીચેનામાંથી કઈ પદ્ધતિ વપરાય છે? પ્રવાહીમાં ઘન પદાર્થ ભેગો થઈ ગયો છે, એને આપણે અલગ કરવો છે, તો બાષ્પીભવન દ્વારા આપણે કરી શકશું. પ્રયોગ તમે યાદ કરી લો. થાળીમાં તમે મીઠું નાખી, પાણી નાખીને હલાવીને મીઠું ઓગાળી નાખ્યું હતું પાણીમાં. અગાસીમાં 2 દિવસ એ થાળી મૂકી હતી તો પછી પાણી છે એ ઉડી ગયું હતું, મીઠું આપણને ફરીથી પાછું મળી ગયું હતું. આ કઈ પ્રક્રિયા હતી? બાષ્પીભવન. તેથી વિકલ્પ આવશે એ, બાષ્પીભવન. મિશ્રણમાં ઘન પદાર્થના કદમાં વિવિધતા હોય ત્યારે તેમને અલગ કરવા નીચેની કઈ પદ્ધતિ વપરાય છે? ચાળવું, ગાળવું, બંને કે એક પણ નહીં? કદમાં વિવિધતા એટલે અમુક પદાર્થ નાનો હોય કદમાં, અમુક પદાર્થ મોટો હોય તો આપણે એને ચાળી શકીએ. તેથી વિકલ્પ આવશે એ, ચાળવું. ચોખાના દાણાને ડુંડાથી અલગ કરવા નીચેનામાંથી કઈ પદ્ધતિ વપરાશે? આ તો આપણને ખબર જ છે, છડવું. 16મો પ્રશ્ન. અદ્રાવ્ય, ઘન અને પ્રવાહીના મિશ્રણમાં ઘટકોને અલગીકરણ કરવા માટે એટલે કે અલગ પાડવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ વપરાય છે? એક પદાર્થ ઘન છે, બીજો પદાર્થ પ્રવાહી છે. ઘન હશે તળિયે બેસી જશે અને પ્રવાહીને આપણે બીજા પાત્રમાં લઈ લઈશું, તો કઈ પદ્ધતિ આવી? નિતારણ. તેથી વિકલ્પ આવશે બી, નિતારણ. મિશ્રણમાંથી વિવિધ ઘટકોને છૂટા પાડવાની જરૂરિયાત ક્યારે ઊભી થાય છે? બિનજરૂરી ઘટકોને દૂર કરવા. સાચી વાત છે. નુકસાનકારક ઘટકોને દૂર કરવા એ પણ સાચું છે, અને ઘટકોનું પ્રમાણ જાણવા એ પણ સાચું છે. 3 વિકલ્પ સાચા છે. તેથી વિકલ્પ આવશે ડી, આપેલ બધા જ. 18મો પ્રશ્ન. પાણી તથા કેરોસીનના મિશ્રણને અલગ કરવાની પદ્ધતિ કઈ છે? પૃથક્કરણ. 19મો પ્રશ્ન. લીંબુના શરબતમાં કયા ઘટકોનું મિશ્રણ હોય છે?
હવે તમે લીંબુનું શરબત તો બનાવતા જ હશો. ખાંડ, મીઠું, લીંબુનો રસ બધું જ એમાં હોય છે. આ 3 ઘટકો છે એ મિશ્રિત થઈને જ લીંબુનું શરબત બને છે. તેથી વિકલ્પ આવશે ડી, આપેલ તમામ. 20મો પ્રશ્ન, કપડાં સૂકવવાની ક્રિયામાં ખાલી જગ્યા પદ્ધતિનો ઉપયોગ થાય છે. ભીના કપડાં આપણે તડકે સૂકવીએ છીએ. સૂર્યની ગરમીના કારણે કપડામાં રહેલું પાણી છે ઉડી જાય છે અને કપડાં સુકાઈ જાય છે. તો શું થયું કહેવાય? બાષ્પીભવન. તેથી વિકલ્પ આવશે બી, બાષ્પીભવન. ખાંડના દ્રાવણમાં દ્રાવક કયું છે? આ સરસ પ્રશ્ન છે. આપણે પાણી લઈએ, એની અંદર ખાંડ નાખીએ અને પછી પાણીની અંદર ખાંડ ઓગળી જાય પછી જે પ્રવાહી મળે, આ 3ને અલગ અલગ શબ્દ આપણે આપીએ છીએ. પાણી છે એ દ્રાવક છે કારણ કે તે પદાર્થને ઓગાળે છે, તેથી તેને દ્રાવક કહેવાશે. ખાંડ છે એ દ્રાવ્ય છે કારણ કે તે પોતે ઓગળે છે. અને છેલ્લે જે આપણને ખાંડવાળું ગળ્યું પાણી મળે એ ખાંડનું દ્રાવણ કહેવાય. તમને દ્રાવક, દ્રાવ્ય અને દ્રાવણ આ ખાસ ખબર હોવી જોઈએ. આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે, ખાંડના દ્રાવણમાં દ્રાવક કયું છે? દ્રાવક એટલે કે જે ઓગાળે તે, એટલે કે પાણી. તેથી વિકલ્પ આવશે બી, પાણી. મીઠાના દ્રાવણમાં દ્રાવ્ય શું છે? દ્રાવ્ય એટલે કે જે પોતે ઓગળી જાય એ. તો મીઠું પોતે જ તે. તેથી વિકલ્પ આવશે એ, મીઠું. પાણીમાં મીઠાને ઓગાળતા બનતું દ્રાવણ ખાલી જગ્યા બને છે, ઠંડુ બને. આ તો આપણને ખબર જ છે. ટેસ્ટ ટ્યુબની અંદર આપણે પાણી લઈને મીઠું ઉગાડીએ પછી ટેસ્ટ ટ્યુબને અડીએ એટલે આપણને એ ઠંડુ લાગવાનું જ છે. ઉપણવાની પદ્ધતિ નીચેનામાંથી શામાં ઉપયોગી બને છે? અનાજમાંથી કાંકરા દૂર કરવા? નહીં. લોટમાંથી થૂલું દૂર કરવા? નહીં. કણસલામાંથી અનાજ છૂટું પાડવા? નહીં. અનાજમાંથી ફોતરા દૂર કરવા માટે ઉપણવાની પદ્ધતિ ઉપયોગી બને છે. 25મો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? પાણી અને દૂધના મિશ્રણને નિતારણ વડે અલગ કરવામાં આવે છે. ખોટી વાત છે. પાણી અને દૂધ બંને ભેગા થઈ ગયા પછી આપણે અલગ પાડી શકીએ નહીં. તેથી આ વિધાન ખોટું છે. દળેલું મીઠું અને ખાંડના મિશ્રણને ચાળવાની ક્રિયા વડે અલગ પાડી શકાય નહીં. ખોટી વાત છે. મીઠું દળેલું હોય, ખાંડ આખી હોય, ચાળણી લઈએ તો મીઠું અને ખાંડ અલગ પડી જાય. તેથી બી વિધાન પણ ખોટું છે. સંતૃપ્ત દ્રાવણને ગરમ કરવાથી તેમાં વધુ પદાર્થ ઓગાળી શકાતો નથી. ખોટી વાત છે. સંતૃપ્ત દ્રાવણને ગરમ કરો એટલે વધારે પદાર્થ આપણે ઓગાળી જ શકીએ. વિધાન ચોથું, સંતૃપ્ત દ્રાવણને ગરમ કરવાથી તેમાં વધુ પદાર્થ ઓગાળી શકાય છે. આ વિધાન સાચું છે. ગરમ કરો એટલે વધારે ઓગાળી શકાય. તેથી વિકલ્પ ડી છે એ સાચો છે.